પધારો મારા બ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. હું સુરેખા પરમાર તમારું બધાનું સ્વાગત કરું છું મારા વિડીયોમાં. તમે માનશો નહીં, જસ્ટ 1 સેકન્ડ પહેલાં હું વિડીયો બનાવી રહી હતી અને હું મારા જે ફર્સ્ટ સ્લોગન છે બોલવાનો એ ભૂલી ગઈ. મતલબ આવું થવું ના જોઈએ, પણ આ કોઈક આડઅસર છે, ટેન્શનની અથવા કામની, બીમારીની તો ના કહેવાય, એટલી મોટી ના કહેવાય, પણ આ સારી વસ્તુ ના કહેવાય. તો એનો મતલબ એવો થાય કે હું ધ્યાન નહીં આપતી હોય હવે, નથી જ આપતી. એ તો બધાને ખબર જ હશે કે હવે મારે રેગ્યુલર વિડીયો નથી બની ગયા. તો આજે હું પહોંચી ગઈ છું ટોટલ 8 મિનિટ વહેલા ઓફિસ. તો મને થયું લાય વિડીયો બનાવી દો, તો હું બનાવવા બેઠી છું. મારી જોડે આવું નોર્મલ થાય કે આવા અજવાળા આવે, પછી કાં તો ના આવે, કાં તો બહુ વધારે આવે. તો બહુ સામાન્ય વસ્તુ છે કે આવું બધું થાય એમ, ઘણીવાર થાય. પછી આવું કંઈક થાય એટલે મને થાય નહીં બનાવ, પછી થાય ના લાઈટ બનાવી દઉં, પછી બનાવી દઉં. તો આજનો દિવસ એવો છે અખતરો ભર્યો એટલા માટે કે આજે 3 બહુ ખાસ કામ છે જે પતાવવાના છે. પતી જાય પછી કહીશ કે શું કામ હતા. તો આપણે જે વિડીયોના શરૂઆતમાં જે શબ્દ બોલ્યા શું કે હુક કે શું કહેવાય સ્લોગન, તો કોઈક સુવિચાર અથવા કંઈ હોય ને, કે જો ખબર હોય તો કમેન્ટ કરી દેજો. તો એક બીજી બી આ વસ્તુ છે કે મારી સાથે ઊભી થાય કે હું આખા ગામનું વિચારતી હોય, મતલબ મારા દિમાગમાં મેં શું મજાનો મોર બનાવ્યો હોય અને એ મોર જ્યારે હું પેન્સિલ લઈને બેસું બનાવવા તો એ મોરનું બતક થઈ જાય. આ વસ્તુ થાય મારી જોડે મારા જીવનમાં. તો એ બહુ સામાન્ય વસ્તુ છે, બધાને થાય. મતલબ એવું વિચારું તો બહુ જ અતિશય વિચારું, બહુ એટલે આખા ગામનું. પછી જેટલું વિચાર કર્યું એનું પ્લાનિંગ હું કરું ખાલી 30%, અને 30% જે પ્લાનિંગ કરી એની પર કામ કરું એટલે ખાલી એનું પરિણામ મળે કેટલા ટકા રાખીએ, 3 થી 4%. તો જેમ કે હમણાં 2 દિવસ રજા હતી, ખબર છે, રવિવાર અને 26મી જાન્યુઆરીની. તો મને એવું હતું કે હું ઘરે કંઈક ખાવાની વાનગી બનાવું. 2 દિવસ આ તે નવરી છું કે આ તે, બધાને ખબર હશે કે જવાનું હતું મારે રાધનપુર અને એ પછી કેન્સલ થઈ ગયું, તો જઈ નહોતા શકે. તો મને એવું હતું કે હું કંઈક વાનગી બનાવું, ઘરે વાનગી બનાવું. તો થયું કે રવિવારે શું થયું કે સવારે હું 11:30 વાગે તો મારું નોર્મલ છે રવિવારે ઉઠવું. અને પછી જો મારી જોડે આવું થાય, હવે મને વાંદરું દેખી ગયું, બતાવ પેલો ગઠ્ઠો ડીપી ઉપર અને પહેલાં સફેદ ફૂલ અને પહેલાં ગુલાબી ફૂલ. ઓકે, હું વાત આગળ વધારું. તો એમાં થયું એમ કે પછી હું ઉઠી મોડાથી 11-11:30 નાહી ધોઈને પછી મેં દીવાબત્તી કરી, કળશ બદલી નાખ્યો, બધું કામ પતાવ્યું. તો મને એવું થયું હું કંઈ ખાવાની વાનગી બનાવું. પણ થયું એમ કે નિમેશજીનો કોલ આવી ગયો ને એમને અચાનકથી કીધું કે આપણે વસઈ જઈએ. તો આખું પ્લાનિંગ હતું એ પલટાઈ ગયું. મતલબ અમે લોકો ભાઈ વસઈ માટે મેં તૈયારી કરી અને અમે વસઈ નીકળ્યા. રાત્રે થઈ ગયું મોડું, એટલે એ દિવસ થઈ ગયો શૂન્ય. પછી બીજા દિવસની વાત કરું તો બીજા દિવસે કોઈ કારણ વગર મને આડાઈ ગઈ. તો એ દિવસે મેં આખો દિવસ બસ ઘરે આરામ કર્યો. આરામ બી નહીં, આખો દિવસ મોબાઈલ જોયો, 2-3 કાર્ટૂન મૂવી જોયા અને બસ રીલો જોયા કરી. ના કોઈ બેટર વિડીયો બનાવ્યા, ના કશું જ. પણ હા, સાંજે મેં તિજોરી સાફ કરી, તો એ બહુ સારું કામ કર્યું હતું મેં. અને મેં કપડાં વાળી દીધા મમ્મીને અને મેં તિજોરી સાફ કરી દીધી એ દિવસે. પછી તો બસ કાલે આવ્યા ઓફિસ. કાલે હતી આખો દિવસ ઓફિસ અને કાલે બસ એ જ રજિસ્ટ્રેશનનું ને ડોક્યુમેન્ટ કમ્પ્લીટેડ કરવાનું ને એ બધું કામ કાલે કર્યું. ઓકે, હવે આજે છે સેકન્ડ, એટલે કે બુધવાર. તો આજે થશે ફિલ્ડમાં જવાનું. તો મને એવું થાય કે જ્યારે મને આ રજા મળવાની હતી ને, મતલબ જુઓ ને શનિવારે, તો શનિવારે મેં કેટલાક પ્લાનિંગ કર્યા હતા કે હું આ કરી દઈશ, ઘરે રહીશ તો પેલું કરી દઈશ, આમ કરી દઈશ.
પણ મેં જે પ્લાનિંગ કર્યા હતા એનું 1% બી કામ કર્યું નહીં. 1% શું, -1 બી ના કર્યું. કારણ કે અમે વસઈ ગયા તો વસઈ બી જે વિચારીને ગયા હતા કે રસ્તામાં જઈએ, પછી ત્યાં બધું આયોજન કરવાનું હતું, તો એ થયું નહીં. કારણ કે મારે જે જગ્યા વિડીયોમાં ત્યારે લેવાની હતી ને વસઈ વેળાએ એ થયું નહીં. બીજું, અમે જ્યારે વસઈ પહોંચ્યા તો ત્યાં બેઠક ચાલુ હતી, તો બધાને ખબર હશે એ લોકોનું વસઈનું જે ઓફિશિયલી પેજ છે એની ઉપર એ લોકો વિડીયો મૂકે છે એવા ભક્તોના કે જેમને પરમિશન આપી હોય કે એમનો ચહેરો દેખાય તો કંઈ વાંધો આવે નહીં, તો એમને તો વાંધો ના આવે. પણ હું એટલા માટે વસઈ જોઉં તો ડાયરેક્ટ એમને પૂછ્યા વગર વિડીયો નથી બનાવતી. કારણ કે નોર્મલ વસ્તુ છે કે બેઠક ચાલુ હોય તો બધા અવનવા ફેમિલી મેમ્બર વિશે અથવા બીજી એમની પર્સનલ ચર્ચાઓ હોય જેના વિશે લોકો વાત કરતા હોય, તો કોઈની પ્રાઇવેસી મારા કારણે થઈને ના ખોરવાય અને કોઈ પ્રોબ્લેમ ના થાય એટલે હું વિડીયો નથી બનાવતી. ડાયરેક્ટ પહોંચીને તરત જ. પણ કોઈ પ્રસંગ હોય જેમ કે રમેડ જાતર ત્યાં હોય તો પરમિશન લઈને મેં જેમ કે ગઈ વખતે બનાવ્યો હતો તો એવી રીતને નોર્મલ જેમાં તો હાય સૂરજ બુવાજીનું નામ મોઢે આવ્યું. હા વેલડી ખબર નહીં કે હર્ષદ બુવાજી પોતે મારા વિડીયોમાં આવે તમે મારા વ્લોગમાં. તો બસ એ જ છે કે એટલા માટે હું ત્યાં જઈને વિડીયો તરત શૂટ નથી કરતી કે હું નથી ચાહતી કે કોઈની પ્રાઇવેસી ખોરવાય. અને એ લોકો જેમના વિડીયો શૂટ કરતા હોય છે તો કદાચ પરમિશન લઈને જ કરતા હશે કે જેથી કોઈને પ્રોબ્લેમ થાય નહીં. ઓકે, પણ કોઈ પ્રસંગ હોય તો હું જરૂરથી વિડીયો શૂટ કરીશ. બીજું કે બધાને ખબર હશે જહુમાં એ રમેડમાં જઈ શકી નથી, 2 જોડી કોરા કપડાં મારી જોડે પડી રહ્યા છે. ખબર નહીં મારું હૃદય કહે છે કે એ કપડાં હું જહુમાને દર્શન કરવા જાઉં ત્યારે જ પહેરું, તો મને બહુ પેલું થાય છે. મેં છીએ તો કહ્યું છે ઘરે પહેરવા કાઢી દે, પણ સડે ટ્રાય બી કર્યું કે એક ડ્રેસ પહેરું, પણ મને અંદર ઓછું હતું કે મારે જહુમાને મળવા જવાનું હતું અને ત્યારે પહેરવાના હતા ત્યારે, તો એક હોય ને યાર, સમજી શકો તમે લોકો. તો બસ એ બાકી બસ અત્યારે બધું ભેગું થઈ ગયું છે. જેમ કે નોકરી પરનો ભાર, મારું દવાખાનું, મમ્મીનું દવાખાનું, ચોથું શું હતું, ચોથું શાંતિ અને ખુશીઓ અને આનંદ. બસ બધી વસ્તુમાં થોડી પ્રોબ્લેમો લાવવાની હોય છે. હવે MRI કરાવવાની કોઈ આડઅસર કોઈને ખબર હોય તો કહેજો. અને જો બધું આ કાઢી દેવું પડે આપણે છે ને, ન આ બધું કાઢી નાખી છે કારણ કે મારો MRI છે ને, તો આજે સાંજે જવાનું થશે. હમણાં 7 વાગે મારો MRI છે તો પછી બધું કાઢી દેવું પડે. મેં મારું કોડું નોર્મલી કાઢતી નહીં પણ એ બી કાઢી દીધું છે. કડાનું નિશાન મારા હાથે આ છે, હંમેશા રહે છે. તો બસ સફળતાપૂર્વક હવે એક આ અને એક બીજો એક રિપોર્ટ છે, 2 રિપોર્ટ થઈ જાય એટલે પછી ઓપરેશન થઈ જશે આંગળીનું અને પછી મસ્ત થઈ જશે બધું. તો બસ એ જ છે. હમણાં 2 અઠવાડિયે એવું થતું તો હિંમત હારી જવાતી હતી કારણ કે એકદમથી બધી બાજુ દવાખાનું હોય કે એમાં અમુક બીમાર હોય મને ચાલે, એમાં મમ્મીને કે ઘરના સદસ્ય કંઈ થાય તો આમ તૂટી પડે એમ. કારણ કે હું જાતે બીમાર હોય તો મને એવું થાય કે કંઈ પ્રોબ્લેમ નહીં હોય, પણ ઘરના કોઈ કંઈ થાય ને તો આમ એટલે એવું થાય કે હવે શું કરીશ આમ હોખ લઈ જવાય, આમ શું કહેવાય, ટેન્શન આવી જાય આખા કામનું. તો બસ પ્રભુ દયાથી બધા રિપોર્ટોને બધું સરસ રીતે થઈ ગયું છે. મારા મમ્મીના બી બધા સરસ રીતે રિપોર્ટ થઈ ગયા છે. અને બસ હવે ફાઇનલ ડૉક્ટર એમની જે દવા શરૂ કરશે અથવા તો એમને જે શક્યતાની જરૂર લાગે તો ઓપરેશન કે આગળની જે સારવાર હશે એ કરશે. બરાબર, તો મને કે નિવારણ એટલે મતલબ શારીરિક રીતે જોઈએ તો નિવારણ એટલે ઓપરેશન. તો કેટલીક એવી વસ્તુઓ છે શરીરમાં જે દવાઓથી નહીં મટવાની, તો એની માટે તો એ જરૂરી જ છે. અને આમે બી એમની હવે ઉંમર થઈ છે, મારી બી થઈ છે. હું આજકાલ કરતાં મમ્માની સાથે સાથે હું દાંડી થઈ ગઈ, મતલબ હું 28 વર્ષની થઈ ગઈ છું. એ બહુ મોટી વસ્તુ કહેવાય. અને બસ કેટલાક વસ્તુ એવી છે કે જે દવાઓથી ના મટે, એની માટે ઓપરેશન જરૂરી હોય. બસ એ વસ્તુને પકડીને હિંમત રાખીને અમે એ
ઓપરેશન કરાવવા માટે હા પાડી દીધી છે. હવે ડૉક્ટર જે બી કહેશે એ પ્રમાણે અમે આગળ વધીશું. એમની ટ્રીટમેન્ટ જે ચાલુ કરી છે એનાથી આખા ગામની આડઅસરો થાય છે, પણ એમાં કંઈ કરી ના શકાય, કારણ કે આગળના સમયમાં સ્વસ્થ અને સારું જીવવું છે તો ઓપરેશન જરૂરી છે. દેશ બચાવો ઓપરેશન ચાલતા હોય, કેવા લોકોના અલગ ઓપરેશન હોય, અમારા અલગ ઓપરેશન ચાલે છે. તો બસ ઓપરેશન આંદોલન પૂરું કરીશું અમે. હવે નંબર કોનો પહેલાં આવે એ જોવાનું, મારો કે મારા મમ્મીનો. તો યાર હું શું વાત કરી રહી, મને સાચે નહીં ખબર કે હું શું બોલી રહી હું. બસ બોલી રહ્યા જો ગંદા તાવો થૂકી જાય અહીંયા. બોલો બહુ ગંદા. બધા ભણેલા ગણેલા અહીંયા અમારે બધા કામ કરે છે, બરાબર. અને જે નથી ભણેલા, જેમને એટલી સમજણ નથી, જે સફાઈ કામદારો છે, જે બિચારા ગુજરાતી બી સરસ નથી વાંચી શકતા, એ આ સફાઈનું ધ્યાન રાખે છે. તો ભણેલા ગણેલા હોશિયારના કૂટેલા એકડા છે આ બધા, એવું કહીએ તો ચાલે. જો આ હમણાં સુધી સાફ હતું અને આજે જોવું શું મળતું હશે આમને. ચલો હું પહોંચી ગઈ ફાઇનલી 3જા માળે. મળીએ આપણે આજ સાંજે MRI કરાવવા માટે. ઓકે, બાય બાય.